જીભને પાવન કરવા માટે થઈને પણ આપ જેને પણ માનો છો, રામને માનો, કૃષ્ણને માનો, કૈવલ્યને માનો, આપ જેને પણ માનો છો એના નામનું સ્મરણ આઠો પહોર કરજો. પણ આપણે તો કેવું છે, ગણી ગણીને કરીએ. નક્કી કર્યું હોય ને, નક્કી કર્યું હોય કે ભાઈ રોજની મારે 16 માળા કરવી છે એટલે 16 જ કરીએ. નક્કી કર્યું હોય કે મારે રોજની 50 માળા કરવી છે એટલે 50 જ કરીએ. 51 ની પછી નથી વાદી. હા, ભગવાને આપણને બધું ગણી ગણીને આપ્યું છે. નાના અને ગિનત આપ્યું છે. આપણી લાયકાત કરતા વધારે આપ્યું છે. આપણને સંતોષ નથી. મારી લો એકાદી આંખ ન આપી હોત તો, કાન ન આપ્યું હોત તો, આ નાક અહીંયા છે એના બદલે કે અહીંયા આપ્યું હોત તો, બધું જ આપ્યું છે, ચકાચક આપ્યું છે. આપણને એની કિંમત નથી. આપણને ભગવાને અનગિનત આપ્યું, પણ આપણે તો ગણી ગણીને આપ્યું. એક મંદિરમાં મહારાજ રોજ માળા કરે, રામ રામ રામ. પણ અંદર બધું પૂજા પ્રાર્થના બધું પૂરું થાય એટલે બહાર બગીચામાં આવીને બેસે, ઓટલા ઉપર બેઠા બેઠા રામ 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 જપતા હોય અને બધું આમ જોતા પણ જતા હોય. એમાં એક દિવસ એમણે જોયું, એમનું મંદિર છે એ મંદિર રોડના કાંઠે છે. એટલે રોડના સામે કિનારે રોજ એક શાકભાજી વેચવા વાળી બહેન ત્યાં ઊભી હોય, બધા એના પાસેથી શાકભાજી લેતા હોય. એટલે આ મહારાજે જોયું કે એક દિવસ એક અનહોની ઘટના ઘટી છે. એ પેલી સ્ત્રી જે છે શાકભાજી વેચવા વાળી, એના પાસે એક માણસ આવ્યો. મોટા મોટા વાળ છે, મોટી મોટી આંખો છે, ડરાવનો ચહેરો છે. આવીને પેલી સ્ત્રીને સાથે કંઈક માથાકૂટ કરે છે. રોડ ઉપર એટલા બધા વાહનોની અવરજવર છે એટલે શું બોલે છે ખબર નથી પડતી, પણ બહુ ઝઘડો કરી રહ્યો છે ના સાથમાં. છેલ્લે પેલી સ્ત્રીએ આમ મુઠ્ઠી વાળી ખોબો ધરી અને કંઈક આપ્યું. એટલે પેલો પછી હસતો હસતો જતો રહ્યો. પેલા મહાત્માથી રેવાયું નહીં, ઊભા થયા, જઈને પેલી બહેન દીકરી પાસે ગયા અને જઈને કહે છે, બેટા તું બહુ નાનકડી હતી ત્યારથી અહીંયા શાકભાજી વેચે છે, હું કાયમ જોઉં છું, પણ આજે આ માણસ આવ્યો હતો એ કોણ હતો? તારા જોડે ઝઘડો કરતો હતો? આવું તો ક્યારેય ભૂતકાળમાં બન્યું નથી. તો બોલે, મહારાજ મારો પતિ હતો. તારો પતિ આવો? તો બોલે, હા. તો કહે કે પણ એ તારા જોડે ઝઘડો કેમ કરતો હતો? તો બોલે, જુગારમાં બધું હારી ગયો એટલે પીવાનું કઈ રહ્યું નહીં એટલે મારા જોડે આવ્યો હતો અને પૈસા માંગતો હતો. મેં ન આપ્યા તો ઝઘડો કરતો હતો. તો બોલે, પછી જતો કેમ રહ્યો? તો બોલે, છેલ્લે કંટાળીને પછી મેં એને મુઠ્ઠી ભરીને પૈસા આપી દીધા એટલે ગયો. તો બોલે, તને ખબર છે કે તારો પતિ દારૂડિયો છે, તારે એને પૈસા ન આપવા જોઈએ, જુગારમાં રમી નાખે છે, દારૂ પી જાય છે, તો કેમ તે આપ્યા? અને આપવા તા તો કદાચ 2-5 રૂપિયા આપી દેવાતા. આમ અંદર ગલ્લામાં મુઠ્ઠી ભરી અને પછી તે આપ્યા. અને ત્યારે પેલી સ્ત્રી કહે છે, મહારાજ એ મારો ધણી છે, એ ધણીને ગણીને ન આપવાનું હોય, એને તો એમને આપી દેવાનું હોય. એ મારો ને તમારો ધણી પરમાત્મા છે, એને ગણી ગણીને નહીં, એને તો એમને એમ આપી દો. સાસો કી માલા સે સિમરૂ મેં सीताराम, मेरे मन की मैं जानू, अरे तुमरे मन की राम. सांसों की माला से सिमरूं मैं प्रभु का नाम. હું આવું કઈ એમ નથી કહેવા માંગતી કે તમે માળા બંધ કરો. માળા કરો, પણ હૃદયથી કરો, ભાવથી કરો, શ્રદ્ધાથી કરો. ભલે તમે નિયમ લીધો હોય કે મારે 100 માળા કરવી છે, પણ એમાંથી એક માળા તો અંદરથી એવી થવી જોઈએ, આંખમાં આંસુ પડતા હોય અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુકારી તો જુઓ તમે,